નમસ્કાર. હાલમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને જોઈને રવિન્દ્રનાથ ટાગોરની એક વાત યાદ આવે છે કે તેમણે એવું કીધું હતું કે આ જે સીમાઓના વિવાદ છે ને એ એક દિવસ દુનિયાને ખતમ કરી નાખશે. તો તમે આ સીમાઓના વિવાદ જુઓ ને તો એક નાના એવા ગામના શેઢાથી લઈ અને ઇન્ટરનેશનલ લેવલે આ વિવાદ ચાલે છે. અને આ વિવાદ ચાલે છે શું કામ? કે પોતાનો અહમ સંતોષવા, પોતાની ભૌગોલિક તાકાત વધારવા, પોતાનું સ્ટેટસ મોટું કરવા, અને આ જ બાબતથી વારે ઘડીએ યુદ્ધો થતા રહે છે દેશ લેવલે. અને ગ્રામ્ય લેવલે જોઈએ અથવા તો બીજી ત્રીજી રીતે જોઈએ તો નાના એવા શેઢાઓમાં પણ બે ખેડૂતો બાંધતા હોય છે. એક બાપાના પ્લોટ માટે બે દીકરાઓ બાંધતા હોય છે અને એમને જોતું શું હોય છે કે એમાંથી હું 1 ઇંચ પણ એમને દઈશ નહીં. અને આ ના દેવાની ભાવનાના કારણે જ યુદ્ધો સર્જાય છે. ના દેવાની ભાવનાના કારણે જ મહાભારત સર્જાય છે. ના દેવાના અનેક કારણો બતાવીને યુદ્ધો જેને કરવા જ છે, આ યુદ્ધખોર નીતિના કારણે આ દુનિયામાં અરાજકતા સર્જાય છે. અને એનો ભોગ કોણ બને છે કે નાના અને મધ્યમ વર્ગના લોકો. મોટા જે છે, પૈસાવાળા લોકો છે, સત્તામાં બેઠેલા લોકો છે, ઉદ્યોગપતિઓ છે, તો તેને યુદ્ધ કે કોઈ આપતકાલીન પરિસ્થિતિથી કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ કોને છે કે નાનામાં નાના માણસને પ્રોબ્લેમ છે કે જે ટંકનું લઈને ટંકનું ખાય છે, આજે કમાઈને આજે પેટ ભરે છે, એમને પ્રોબ્લેમ છે. અને આ કોઈની પણ પરવા કર્યા વગર આજના ઘમંડી નેતાઓ આ યુદ્ધ ચલાવે છે. અને ઉદ્યોગપતિઓ અલગ અલગ ડિફેન્સના હથિયારો બનાવી અને પોતાનો ધંધો ચલાવે છે. અને આમાં પીસાય છે નાના અને મધ્યમ વર્ગના લોકો, માતાઓ અને બાળકો. તો આ એવી પરિસ્થિતિ છે કે જો આ જ રીતે પરિસ્થિતિ ચાલતું રહ્યું, આ એવી પરિસ્થિતિ છે કે પહેલું બીજું વિશ્વયુદ્ધ થયા એમાં દુનિયાએ ખૂબ બધું વેઠ્યું છે, નુકસાન કર્યું છે. અને આવું ને આવું ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો દુનિયા ખતમ થઈ જશે. તો બધાએ જાગૃત થવું જોઈએ અને ગ્રામ્ય લેવલેથી લઈ અને ઇન્ટરનેશનલ લેવલ સુધી શાંતિ કઈ રીતે જળવાય, ભાઈચારો કઈ રીતે વધે, એના ઉપર કામ કરવું જોઈએ. કારણ કે શાંતિ છે એમાં સમૃદ્ધિ છે. જય હિન્દ, જય ભારત.